નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણા નવા વિડીયોમાં. તો આજે આપણે ગયા હતા કથામાં અને રસ્તામાં જે હાલ અહીંયા પાછળ તમે જોઈ શકો છો, આ જે રસ્તો છે ભુજ મુન્દ્રાનો, અને અહીંયા આગળ જે ચોકડી આવેલ છે, તો આ બાજુ કેરા જે રસ્તો જાય છે ને આ બાજુ ભુજ મુન્દ્રા રસ્તો જાય છે. તો ચોકડીને આગળ જે આપણે આવશું તો અહીંયા સ્થળ છે તે આપણે આ જોઈશું. તો અહીંયા મોટો એક ડુંગર પર્વત આવેલ છે જેની અંદર ગુફા છે. તો ગુફા જોઈશું અને સુંદર નજારો એનો આપણે ઉપર ચડીને જોઈશું. તો હાલ બપોરનો સમય છે, લગભગ 3-3:30નો સમય છે, અને ઉપર ચડીને આપણે જોઈએ ત્યાંનું કેવો દ્રશ્ય છે. ગુફાઓ તો અહીંયાથી મોટી મોટી દેખાઈ રહી છે. તો ઉપર ચડીએ આપણે હાલ. તો આજે ગરમી પણ વધારે છે, છતાંય આપણે કુદરતી દ્રશ્ય આવા ક્યાં દેખાય ને આપણે જોઈએ નહીં એવું બની ન શકે. તો આપણે ગરમી તો ગરમી આજે ચડીશું ઉપર અને જોઈશું અહીંયાનો સુંદર વ્યૂ. હાલ આપણે થોડેક જ ઊંચે ચડ્યા છીએ ને આજુબાજુમાં અહીંયા જે પર્વત છે બધા ચારે બાજુ એવા જ સરસ મજાના સુંદર દેખાઈ રહ્યા છે, જાણે આપણે જોયા જ કરીએ. તો આપણે બીજા તો હાલ નહીં જોવાય ગરમી વધારે હોવાને કારણે, પરંતુ આ જે છે મેન અહીંયા જે ગુફાવાળો પર્વત તે આપણે જોઈશું. તો રસ્તો તમે જોઈ શકો છો, એકદમ પથ્થરવાળો રસ્તો છે, કાંટા અને જંગલ વિસ્તાર. તો હાલ જે આપણે પર્વતની બાજુમાં જ પહોંચી આવ્યા છીએ અને અહીંનું દ્રશ્ય સુંદર મજાનું તમે જોઈ શકો છો. ઊંચો ઊંચો પહાડ છે, ડુંગર, અને તેની વચ્ચે અહીંયા પખેરા છે સાઈડમાં સરસ મજાના. અને આગળ આપણે જે ગુફા છે તે જોઈશું. કેટલો ઊંચો હોય પહાડ જોઈ શકો છો. અને આ પથ્થરની વચમાં જે ઝાડ ઉગ્યું છે પીપળાનું, તો એકદમ કોરો પથ્થર મજબૂત, તેની અંદર જે પીપળાનું ઝાડ. તો આ બધી કુદરતની કરામત, અને કુદરત ધારે તો બધું કરી શકે. આપણે જમીનમાં પણ કંઈ છોડ વાવીએ તો ઉગે ન ઉગે એનું નક્કી ન હોય, પરંતુ આ પથ્થરમાં પાણી વગર અહીંયા કેવા ઝાડ ઉગે છે. વિશાળ એવો મોટો ડુંગર, અને આ છે ગુફા. અહીંયા પખેરું 2-3 ગુફાઓ છે. આપણે હાલ આ પહેલી જ ગુફામાં અહીંયા કને જે આવી ગયા છીએ. અહીંયા પણ પીપળાનું ઝાડ જોઈ શકો છો, એકદમ લીલું છમ ઊભું છે. અને અંદરનો તમે નજારો કેવો, અહીંયાનો જે પથ્થર છે તેની ડિઝાઇન અને તેનો કલર એવો આપણને મન મોહી લે એવો દ્રશ્ય અહીંયાનો. અલગ અલગ જગ્યાએ આપણે પીપળાના ઝાડ અહીંયા પાણામાં જોવા મળતા હોય છે. અને ઉપરનું દ્રશ્ય તો અંદરનો જે નજારો તમે જોઈ શકો છો, ખૂબસૂરત એવો. ચારે બાજુ મોટી ગુફા, અને આ ઉપરનું દ્રશ્ય બહુ સુંદર એવો જોવાલાયક. અને કુદરતી આવા સ્થળો દેખાય તો આપણે તરત જ તેના વિડીયો બનાવવા માટે આપણને પણ જાણવા અનુભવ મળે, અને તમને પણ ઘર બેઠા આવી નવી નવી જગ્યાઓ લોકેશન વિશે માહિતી મળતી રહે. અને આગળ હજી અહીંયા ગુફા છે તે પણ આપણે જોઈશું. તો આ પથ્થર તમે જોઈ શકો છો, એકદમ મોટો પથ્થર છે, અને તેની આગળ જ અહીંયા ગુફા છે. તો આ ગુફાનો તો એકદમ મેન પ્રવેશ દ્વાર આપણે જોઈએ ને તો જાણે બનાવેલો હોય પ્રવેશ દ્વાર એવો લાગી રહ્યો છે. તો આપણે થોડાક દૂરથી જોઈશું અહીંયાનું દ્રશ્ય. જોઈ શકો છો ઉપર તડકો છે, છતાંય આપણે મોટો એક વિશાળ પર્વત ડુંગર, અને તેની વચમાં આ જે ગુફા સરસ મજાની એવી જોવા મળી રહી છે અહીંયાથી. અને પથ્થરની ડિઝાઇન પણ બહુ સરસ મજાની અહીંયા જુઓ તો તમે બસ જોયા જ કરો એવો ડિઝાઇન છે અહીંયાની. અને અંદર ગુફા છે આ નાનકડી. તો કેવું છે લોકેશન તમે પણ જુઓ એક જરા. ઉપરથી પથ્થરમાં પણ સાધારણ તિરાડ છે એક અહીંયા, અને અહીંયાથી બહારનો વ્યૂ.
બહાર આપણે અહીંયાથી રસ્તો અને સામેનો જે નજારો ચારે તરફનો અહીંયાથી જોવા મળશે. અને અહીંયા સરસ મજાનો છાંયણો, જ્યાં તમે હાલ પણ આપણે ગરમીનો સમય છે ને ગરમી બહુ છે, છતાંય આપણે અહીંયા કને ઠંડક ભર્યો હવામાન અને ટાઢી હવા અહીંયા ઠંડી લાગી રહી છે. અને આપણા મિત્રો પણ સાથે છે. વિપુલભાઈ, કેવું લોકેશન? જોરદાર એકદમ. હા. જોવા જેવું. હા, એ કારામાં પ્રદીપ, હા. કેવું લાગ્યું લોકેશન? જોરદાર. હા, હા હા. કુદરતી માહોલમાં આપણે આવા સુંદર દ્રશ્યો જોરદાર. અને નજારો. આવે તળાવડીએ જોઈ લેજો. પૂરી. સામે અહીંયા કને જે રોડ છે, રોડની બાજુમાં અહીંયાથી નાનકડું એક સામે તળાવ છે અને તળાવની સામે જ આ લોકેશન આવેલું છે. તો આ મુન્દ્રા ગઢસીસા બાજુ જતા રોડ, જે આ ભુજ મુન્દ્રા રોડ, તેની આ ચોકડી છે. ચોકડીની બાજુમાં અહીંયા કને આપણે કેરા રસ્તો જાય છે ને આ બાજુ આ મુન્દ્રાવાળો રસ્તો જાય છે. તો ચોકડીના આગળ જ થોડાક આવશો તો અહીંયા લોકેશન સરસ મજાનું જોવા મળશે. તો આપણે અહીંયાથી ચડવાની કોશિશ કરી, પરંતુ ઉપર ચડાઈ શકે એવું નથી. તો હવે આગળ આપણે અહીંયા જોશું કે ઉપરનો કેવો નજારો છે. અહીંયાથી જોઈ શકો તમે સામે જે આ નાનકડું તળાવ છે ને આ ડુંગર, અહીંયા આ રસ્તો આપણો રોડ, ગાડી ઊભી છે આપણી આ બાજુથી જે રોડ આવી રહ્યો છે. તો રોડની બાજુમાં જ આ લોકેશન છે. અને આ જે વિશાળ ડુંગર, ત્યાં આપણે અહીંયા આ બાજુ ગુફા જોઈ. હવે આપણે આલી સાઈડમાં જો ગુફા જોઈ, આ છે પાછળનો ભાગ તેનો. અહીંયા પણ સરસ નાની ગુફા છે. અહીંયા જે આ પખેરું છે ગોળ ગોળ જોઈ શકો છો. અને ડિઝાઇન તેની એકદમ કેવી ડિઝાઇન છે આની, કલરવાળી, અલગ જ ફિંગર આના. અને બહાર તમે આ બાજુ થોડીક જમીન સમતલ છે. અને વિશાળ ડુંગર ઉપર જો ચડવું હોય તો તમને અહીંયાથી આપણે રોડ ઉપરથી આવશું અને પાછળના ભાગથી ચડવાની જગ્યા છે. આ છે પૂર્વ દિશા, ઉગમની બાજુ. ત્યાંથી આપણે ચડવું હોય તો અહીંયાથી ચડી શકાય ડુંગર ઉપર. તો આપણે ઉપર ચડીને ઉપરનો વ્યૂ જોશું કે કેવું દેખાશે ઉપરથી. તો ઉપર પણ હજી ઘણી એવી અહીંયા ગુફાઓ છે, જોઈ શકો તમે. ચારે બાજુ જ્યાં જો ત્યાં નાનકડી મોટી એવી ગુફાઓ આપણને અહીંયા જોવા મળે છે. ખૂબસૂરત દૃશ્ય. અને પાછળના ભાગમાં આ બાજુ જે બિલ્ડિંગો, જે મકાનો છે જૂના, તે આવેલ છે. અને હવે આપણે અહીંયાથી ઉપર જઈશું અને જોઈશું ઉપરનો વ્યૂ. તો રસ્તો બહુ ખતરનાક છે અહીંયાનો. તો હવે લગભગ આપણે ઉપર ચડી આવીએ છીએ. અને આ ઉપરનો નજારો, ચારે તરફ આપણે મોટા મોટા ડેમો અને તળાવો અહીંયાથી જોવા મળી રહ્યા છે. અને હાલ જે આપણે જે ગુફાનો વિડીયો આપણે લીધો, તેની ઉપર આપણે જઈને જોઈશું કે અહીંયાનો કેવો વ્યૂ આવે છે. તો હાલ સરસ મજાની એવી ઠંડી હવા અહીંયા લાગી રહી છે. તો થોડો થાક લાગે છે, પરંતુ ઉપર ઠંડી હવાને કારણે મન એકદમ શાંત બની ગયું. બહુ મજા આવે છે અહીંયા પવનમાં. ડુંગર ચારે બાજુ. અને અહીંયાથી જે ગાડીઓ જોઈ શકો છો, આ છે આપણો રોડ. અને અહીંયાથી આપણે ઉપરથી જે આપણે ગુફા જોઈ નીચેથી આવીને, તેના ઉપર ઊભીને આપણે અહીંના દ્રશ્ય જોઈશું. તો આ ખતરનાક જગ્યા છે, જોઈ શકો છો અહીંયાથી કેટલી ખાઈ છે ઊંડી.